આપણે જ્યારે પણ ખેતી વિશે વિચારીએ ત્યારે મગજમાં શું આવે? કદાચ સખત મહેનત, માટી, કુદરત પર નિર્ભરતા, ધ આર્ટ એન્ડ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટ્રેટેજિક ફાર્મ મેનેજમેન્ટ. એ તો કંઈક અલગ જ વાત કરે છે. એ કહે છે કે સફળ ખેતી એમ કહી શકાય કે બોર્ડરૂમ મીટિંગ જેવી છે. તો ચાલો એને ઊંડાણપૂર્વક સમજીએ. હા, બિલકુલ. અને આ જ વાત આખા વિષયને રસપ્રદ બનાવે છે. આપણે સામાન્ય રીતે ખેતી અને વ્યવસ્થાપનને મતલબ કે બે અલગ વસ્તુઓ ગણીએ છીએ. બરાબર. ખેતી એટલે જમીન અને પાક. ખરું. સાચો જાદુ તો વ્યવસ્થાપન શબ્દમાં છે. વ્યવસ્થાપન એટલે ફક્ત દેખરેખ રાખવી એટલું જ? ના ના, એનાથી ઘણું વધારે. એના માટે એક ચોક્કસ સિદ્ધાંત છે, એક માળખું છે. ઓકે. કયો સિદ્ધાંત છે? એને કહેવાય છે 6M નો સિદ્ધાંત. 6M? હા, 6M. મતલબ કે 6 એવી વસ્તુઓ જે કોઈ પણ ખેતીના વ્યવસાયનો પાયો છે. રસપ્રદ. કયા કયા છે 6M? જુઓ, સૌથી પહેલાં તો મટીરિયલ્સ એટલે કે બિયારણ, ખાતર વગેરે. પછી આવે મશીનરી, મેનપાવર એટલે કે માનવ શક્તિ. અને ચોથું છે મની એટલે કે નાણાં. બરાબર. આ ચાર તો સમજાયા. સામગ્રી, સાધનો, માણસો અને પૈસા. પછી પાંચમું છે મેથડ્સ એટલે કે કામ કરવાની અલગ અલગ પદ્ધતિઓ. અને છઠ્ઠું અને કદાચ સૌથી અગત્યનું માર્કેટ્સ. એક મિનિટ. માર્કેટ્સ, બજારો. મતલબ બજારને પણ મશીનરી જેવું એક સંસાધન ગણવાનું. બસ આ જ તો મુદ્દો છે. હું તો એમ જ સમજતો હતો કે બજાર તો બસ માલ વેચવાની જગ્યા છે. વ્યૂહાત્મક વ્યવસ્થાપક બજારને અંતિમ મુકામ તરીકે નથી જોતો. એને એક એવા પરિબળ તરીકે જુએ છે જેનું વિશ્લેષણ કરવું પડે, જેને સમજવું પડે. કયા બજારમાં ક્યારે અને શું વેચવું એ પણ એક પદ્ધતિસરનો નિર્ણય છે. પણ આ બધું સાંભળીને થોડું કોર્પોરેટ જેવું નથી લાગતું? મતલબ એક સામાન્ય નાનો ખેડૂત જે ફક્ત પોતાના ગુજરાન માટે ખેતી કરતો હોય, એના માટે પણ આ 6M એટલા જ જરૂરી છે? ચોક્કસપણે. જુઓ, સ્કેલ નાનો હોઈ શકે, પણ સિદ્ધાંતો તો એ જ રહેવાના. કઈ રીતે? દાખલો આપીને સમજાવશો? હા. સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે ભલે તે વ્યાપારી ખેતી હોય કે જીવન નિર્વાહ માટેની, ધ્યેય એક જ છે. મર્યાદિત સંસાધનોમાંથી શ્રેષ્ઠ વળતર મેળવવું. બિલકુલ. નાનો ખેડૂત કદાચ મોટા કોલ્ડ સ્ટોરેજમાં રોકાણ ન કરી શકે, પણ એ પાક તો એવો પસંદ કરી શકે જેની સ્થાનિક બજારમાં માંગ વધારે હોય. બરાબર ને? બરાબર. અને એ પણ એક વ્યૂહાત્મક નિર્ણય જ કહેવાય. સમજાયું. પણ મને હજુ એક વાત સ્પષ્ટ નથી થતી. આ વ્યૂહાત્મક અને રોજબરોજના કામમાં ફરક શું? જેમ કે હું રોજ ખેતરમાં ખાતર નાખું, તો એ શું છે? વ્યવસ્થાપન કે વ્યૂહરચના? બહુ સારો સવાલ છે. આને જ ઓપરેશનલ અને સ્ટ્રેટેજિક ડિસિઝન્સ વચ્ચેનો તફાવત કહેવાય. આજે કયું ખાતર નાખવું એ એક ઓપરેશનલ એટલે કે કાર્યકારી નિર્ણય છે. ઓકે. પણ આવતા 5 વર્ષમાં પાણીની અછતની સંભાવનાને જોતા શું મારે ટપક સિંચાઈ પદ્ધતિમાં રોકાણ કરવું જોઈએ એ વ્યૂહાત્મક નિર્ણય છે. એટલે લાંબા ગાળાનું આયોજન. હા. વ્યૂહરચના હંમેશા લાંબા ગાળાના નફા અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો આ અતિ જટિલ કવાયતનો અંતિમ હેતુ શું છે? શું તે ફક્ત વધુ પૈસા કમાવવા વિશે છે? અંતે તો વાત એ જ છે. ઓછામાં ઓછા ખર્ચે અને મહેનતે વધુમાં વધુ વળતર મેળવવું. પણ આ સ્ત્રોતો એક ઊંડી વાત પણ કહે છે. એક સફળ વ્યવસ્થાપક ફક્ત ખેતરની અંદરના 6Mને જ નથી જોતો. તો બીજું શું જુએ છે? તે ખેતરની બહારની આર્થિક પરિસ્થિતિઓ, સરકારી નીતિઓ, બજારના બદલાતા પ્રવાહો, આ બધી બાબતો પર પણ નજર રાખે છે. એટલે સ્પષ્ટ છે કે આધુનિક ખેતી હવે માત્ર હળ ચલાવવા કે બિયારણ વાવવા પૂરતી સીમિત નથી. એ તો એક સંપૂર્ણ વ્યવસાય છે, જેમાં 6M જેવા સંસાધનોનું કુશળતાપૂર્વક સંચાલન કરવું પડે છે. બરાબર. ફાઉન્ડેશન્સ ઓફ કમર્શિયલ વેજીટેબલ ફાર્મિંગ એન્ડ સીડ પ્રોડક્શન. આને વાંચીને મને સમજાયું કે ખબર છે, આજના જમાનામાં શાકભાજીનું ખેતર ચલાવવું એ માત્ર પાક ઉગાડવા કરતાં ઘણું વધારે છે. બરાબર. તે જાણે એક સાથે 3 અલગ અલગ વ્યવસાયો ચલાવવા જેવું છે. તમે મુદ્દાની જ વાત કરી. એ જ ભ્રમ તોડે છે. તે કહે છે કે એક સફળ ખેતર છે ને, એ 3 આધારસ્તંભો પર ઊભું છે. એક તો શાકભાજીનું ઉત્પાદન, બીજું બીજનું ઉત્પાદન અને ત્રીજું છે એક હાઈટેક નર્સરી.
ઓકે, અને આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. તો પછી ચાલો ત્યાંથી જ શરૂઆત કરીએ. જે મોટાભાગના લોકો ખેતી વિશે વિચારે છે, શાકભાજી ઉગાડવી, અર્થશાસ્ત્રને કેવી રીતે સમજાવે છે? કારણ કે શાકભાજી તો જલ્દી બગડી જાય છે, તો એમાં જોખમ પણ હશે ને? હા, પણ અહીં જ એક રસપ્રદ વાત છે. જુઓ, શાકભાજીની આ જ નાશવંત પ્રકૃતિ એ જ એની સૌથી મોટી તાકાત છે. એમ? કેવી રીતે? કારણ કે તેને લાંબો સમય સાચવી શકાતી નથી, એટલે તેને લણણી પછી તરત જ બજારમાં વેચવી પડે છે. આનાથી ખેડૂતને રોજે રોજ રોકડ મળે છે. ઓ આને ખેતરનો કેશ ફ્લો એન્જિન કહી શકાય, જે દૈનિક ખર્ચાઓ માટે ભંડોળ પૂરું પાડે છે, જેમ કે મજૂરી, પાણી, ખાતર. ઓકે, સમજાઈ ગયું. તો શાકભાજી ઉગાડવાથી રોજનો ખર્ચ નીકળી જાય. પણ મને હંમેશા લાગતું હતું કે બીજ ઉત્પાદન એટલે બસ સારા પાકમાંથી બીજ કાઢીને સાચવી લેવા. હા, મોટાભાગના લોકો એવું જ માને છે. પણ આ દસ્તાવેજ કહે છે કે આમાં તો બીજ અધિનિયમ 1960 જેવા કાયદાકીય નિયમો પણ છે. આ મારા માટે તદ્દન નવી વાત છે. આ શું છે? આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. આ કાયદો અને તેની પ્રક્રિયા છે ને, એ ગુણવત્તા અને વિશ્વાસની ગેરંટી આપે છે. કોઈપણ ખેડૂત જ્યારે બીજ ખરીદે ત્યારે તેને ખાતરી હોવી જોઈએ કે તે શુદ્ધ છે. બરાબર. અને આ દસ્તાવેજ ભારપૂર્વક જણાવે છે કે જ્યારે કોઈ ખેતર પ્રમાણિત બીજનું ઉત્પાદન કરે છે, ત્યારે તે માત્ર એક ઉત્પાદક નથી લેતું. એ સરકારી એજન્સીઓ અથવા બીજા ખેડૂતોને ઊંચા ભાવે બીજ વેચી શકે છે. એટલે આ એક લાંબા ગાળાની આવકનો સ્ત્રોત બને છે. ચોક્કસ, સ્થિર અને ઉચ્ચ મૂલ્યવાળી આવકનો સ્ત્રોત. હા, અને એ પણ વિચારવા જેવું છે કે આનાથી ખેડૂતની ઓળખ પણ બદલાઈ જાય છે. બિલકુલ. તે માત્ર એક અન્નદાતા નથી રહેતો, પણ એક રીતે કૃષિ ટેકનોલોજીનો નિષ્ણાત પણ બની જાય છે. અને આ ટેકનોલોજીની વાત પરથી મને ત્રીજા આધારસ્તંભ પર આવવાનું મન થાય છે. બરાબર. ત્રીજો આધારસ્તંભ આ ટેકનોલોજીને એક ડગલું આગળ લઈ જાય છે. એ છે સંરક્ષિત માળખા હેઠળની હાઈટેક નર્સરી. આ શબ્દ થોડો આમ તો જટિલ લાગે છે. સંરક્ષિત માળખું એટલે શું? શું આપણે ગ્રીનહાઉસ કેવી કોઈ વાત કરી રહ્યા છીએ? હા, બિલકુલ. સંરક્ષિત માળખું એટલે ગ્રીનહાઉસ, પોલીહાઉસ કે નેટ હાઉસ જેવી વ્યવસ્થા, જ્યાં તમે તાપમાન, ભેજ અને પ્રકાશ આ બધું કંટ્રોલ કરી શકો. ઓકે. અને આ નિયંત્રિત વાતાવરણમાં ઉચ્ચ ગુણવત્તાવાળા તંદુરસ્ત રોપાઓ તૈયાર કરવામાં આવે છે. દસ્તાવેજ મુજબ આ ખેતર માટે ખૂબ જ નફાકારક સાબિત થયું છે. એટલે કે ખેડૂત આ રોપાઓ બીજાને વેચીને પણ કમાઈ શકે છે. હા, અને સાથે સાથે પોતાના ખેતર માટે પણ શ્રેષ્ઠ શરૂઆતની ખાતરી કરી શકે છે. પાકના નિષ્ફળ જવાના જોખમને ઘટાડે છે. તો જ્યારે આપણે આ ત્રણેય ટુકડાઓને જોડીએ છીએ, શાકભાજીમાંથી ઝડપી રોકડ, બીજમાંથી સ્થિર નફો અને નર્સરીમાંથી તકનીકી શ્રેષ્ઠતા, ત્યારે જે ચિત્ર ઊભું થાય છે એ તો પરંપરાગત ખેતી જેવું બિલકુલ નથી. ખરેખર, આ ત્રણ આધારસ્તંભો ખેતરને માત્ર પાક ઉગાડવાની જગ્યામાંથી એક સંપૂર્ણ એગ્રી બિઝનેસ ઇકોસિસ્ટમમાં ફેરવી દે છે. વાહ! એક તરફ રોજિંદા ખર્ચ માટે શાકભાજી, બીજી તરફ લાંબા ગાળાની આવક માટે ઉચ્ચ મૂલ્યના બીજ, અને ત્રીજું ટેકનોલોજીનું કેન્દ્ર બનવા માટે નર્સરી. તે માત્ર એક ખેતર નથી, પરંતુ એક સંપૂર્ણ વ્યવસાયિક સિસ્ટમ છે. એટલે કે એક સફળ શાકભાજીનું ખેતર ચલાવવા માટે ઝડપી વેચાણ, લાંબા ગાળાનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને તકનીકી કુશળતા વચ્ચે એક સંતુલન જાળવવું પડે છે. ચોક્કસપણે. દરેક ભાગ બીજા ભાગને ટેકો આપે છે, અને આ જ આધુનિક ખેતીની સફળતાનું રહસ્ય છે. ચાલો આજે ખેતીવાડીની એકદમ અંદરની વાત કરીએ. આપણી પાસે જમીન અને શાકભાજી પાક વ્યવસ્થાપનના આવશ્યક સિદ્ધાંતો પર સામાન્ય રીતે આપણે જ્યારે સારી ખેતી વિશે વિચારીએ ને, એટલે મગજમાં શું આવે? ઉત્તમ બિયારણ, ખાતર કે પછી કોઈ નવી ટેકનોલોજી કંઈક અલગ જ વાત કરે છે. એકદમ પાયાની વાત. એમ કહે છે કે આ બધું નકામું જ છે જો શરૂઆત જ ખોટી હોય. બરાબર. અને શરૂઆત એટલે બીજું કંઈ નહીં, જમીન. એમ કહી શકાય કે એક ચોંકાવનારો મુદ્દો છે. મોટાભાગના ખેડૂતો છે ને, એ પાકની નિષ્ફળતા માટે કોને દોષ આપે? હવામાનને કે જીવાતને? હા, મોટાભાગે એવું જ બને છે. પણ અભ્યાસ એવું કહે છે કે લગભગ 70% સમસ્યાઓનું મૂળ તો નબળું જમીન વ્યવસ્થાપન છે. ઓહો, 70%? હા, અને એમાં પણ ખાસ કરીને પાણીનો જો યોગ્ય નિકાલ નથી થતો એ. એટલે કે આપણે ગમે તેટલી સારી ટેકનોલોજી વાપરીએ, પણ જો પાયો જ કાચો રહી જાય તો પરિણામ ના મળે.
આ તો એવી વાત થઈ કે કોઈ રસોઈયો મોંઘામાં મોંઘા મસાલા લઈ આવે પણ એનું વાસણ જ તૂટેલું હોય. અહીંયા જમીને વાસણ જેવી છે. તો ચાલો આ જમીન વ્યવસ્થાપનને બરાબર સમજીએ. સ્ત્રોતમાં આના કયા મુખ્ય પાસાઓ પર ધ્યાન આપ્યું છે? મુખ્યત્વે 4 બાબતો ગણાવી છે. 1. જમીન ઉપયોગની તીવ્રતા. બીજું, માટીની ફળદ્રુપતા. ત્રીજું, જમીનનું સમતલન અને બંધપાળા. અને ચોથું, પાણીની નિકાસ અને સિંચાઈ. એક મિનિટ, આમાં જે પહેલો શબ્દ છે જમીન ઉપયોગની તીવ્રતા, એ થોડો ભારે લાગે છે. શું આનો સીધો અર્થ એ છે કે એક જ જમીન પર વધુને વધુ પાક લેવા? હા, પણ એનાથી પણ થોડું વિશેષ છે. સ્ત્રોત સમજાવે છે કે આનો અર્થ છે જમીનની ફળદ્રુપતા ઘટ્યા વગર ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ઉત્પાદન કેવી રીતે લેવું. અચ્છા. જેમ કે એક પાક લીધા પછી તરત બીજો કયો પાક વાવવો જેથી જમીનનો કસ જળવાઈ રહે અને તેને એમ કહીએ કે આરામ પણ મળે. આ આખું એક વિજ્ઞાન છે, માત્ર જમીનનો વધુ પડતો ઉપયોગ નથી. સમજાઈ ગયું. બરાબર. અને બીજો મુદ્દો, જમીનનું સમતલન, એટલે ખેતરને સપાટ કરવું, ખરું ને? પણ એમાં એવું તે શું ખાસ છે જેનો આટલો ભારપૂર્વક ઉલ્લેખ કરવો પડે? બહુ સારો સવાલ છે. પહેલાં શું હતું? ખેડૂતો આંખના અંદાજે જમીન સપાટ કરતા. હા. પણ સ્ત્રોત આધુનિક લેઝર લેવલિંગ જેવી ટેકનોલોજીની વાત કરે છે. જ્યારે જમીન એકદમ સચોટ રીતે સમતલ હોય ત્યારે સિંચાઈનું પાણી દરેક છોડને એક સરખું મળે. હા, બરાબર. ક્યાંક પાણી ભરાઈ નથી રહેતું અને ક્યાંક ઓછું નથી પડતું. આનાથી પાણીનો બગાડ 40% સુધી ઘટી શકે છે. 40%? હા. અને ઉત્પાદન 15-20% વધી શકે છે. એટલે આ નાની લાગતી વાત બહુ મોટો ફરક પાડે છે. વાહ! એટલે કે આ 4 બાબતો, તીવ્રતા, ફળદ્રુપતા, સમતલન અને પાણી, આ ચારે એક મજબૂત ઇમારતના પાયા જેવા છે. એક પણ પાયો નબળો પડે તો આખી ઇમારત જોખમમાં મુકાઈ શકે છે. આ જે આંતરસંબંધ છે એ જ ખરેખર રસપ્રદ છે. બિલકુલ. જમીનનું વ્યવસ્થાપન એ શરીરની કાળજી લેવા જેવું જ છે, એમ સમજો. જેમ આપણે યોગ્ય ખોરાક એટલે કે ફળદ્રુપતા, કસરત એટલે ખેડાણ અને આરામનું ધ્યાન રાખીએ છીએ, તેમ જમીનને પણ આ બધાની જરૂર પડે છે. એને એક નિર્જીવ વસ્તુ તરીકે ન જોઈ શકાય. તો જમીન તો તૈયાર થઈ ગઈ, જાણે કે એકદમ પરફેક્ટ કેનવાસ. પણ હવે એના પર કયું ચિત્ર દોરવું? મતલબ કે કઈ શાકભાજી વાવવી? શું એની પાછળ પણ કોઈ સિદ્ધાંતો છે જેની ચર્ચા સ્ત્રોતમાં કરી હોય? કારણ કે શીર્ષકમાં શાકભાજી પાકનો પણ ઉલ્લેખ છે. ચોક્કસ. અને એ પસંદગી પણ ફરીથી જમીન સાથે જોડાયેલી છે. સ્ત્રોત મુજબ પાકની પસંદગી માત્ર બજાર ભાવ જોઈને નથી થતી. જમીનનો પ્રકાર કેવો છે, તેમાં એસિડ આલ્કલીનું પ્રમાણ, જેને આપણે પીએચ કહીએ, એ કેટલું છે એના પરથી નક્કી થાય કે કયું પાક શ્રેષ્ઠ ઉગશે. દાખલા તરીકે જે જમીન ટમાટા માટે ઉત્તમ છે તે ગાજર માટે નકામી પણ સાબિત થઈ શકે છે. એટલે કે વાત એ નથી કે બજાર શું માંગે છે, પણ એ છે કે જમીન શું આપવા માંગે છે. ખેડૂતે જમીનની વાત સાંભળવી પડે છે. એકદમ સાચું. અને આનાથી આગળ વધીને સ્ત્રોત પાકની ફેરબદલીના સિદ્ધાંત પણ ભાર મૂકે છે. અચ્છા, ક્રોપ રોટેશન. હા. એકનો એક પાક સતત લેવાથી શું થાય? જમીનમાં અમુક ચોક્કસ પોષક તત્વો ખતમ થઈ જાય છે અને રોગજીવાતનું ચક્ર પણ બંધાય છે. જ્યારે તમે પાક બદલો છો, જેમ કે કઠોળ વર્ગનો પાક વાવો, તો તે હવામાંથી નાઇટ્રોજન લઈને જમીનને પાછો આપે છે. ઓકે. આમ જમીન કુદરતી રીતે જ ફરી ફળદ્રુપ બને છે. ખરેખર આ તો એક સંપૂર્ણ ચક્ર છે. જમીનનું સ્વાસ્થ્ય પાક નક્કી કરે છે અને પાકનું સ્વાસ્થ્ય પાછું જમીનને સુધારે છે. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. આપણી પાસે આજે ખેતી વ્યવસ્થાપન પરના કેટલાક બહુ જ રસ, અને એ પણ 2 મુખ્ય વિષયો પર, શ્રમ અને નાણાં. બરાબર. આમ જુઓ તો બંને વિષયો અલગ લાગે, પણ ચાલો જોઈએ કે આ કૃષિ, શ્રમ અને નાણાકીય વ્યવસ્થાપનના સિદ્ધાંતો એમને કેવી રીતે જોડે છે. ચોક્કસ. મને આમાં શરૂઆતમાં જ એક વ્યાખ્યાએ પકડી રાખી. આપણે બધા જાણીએ છીએ કે કાર્યક્ષમતા એટલે વધુ નફો. પણ આ લોકો એને જે રીતે માપે છે. પેલી વ્યાખ્યા? એક વ્યક્તિ, સમય દીઠ, એક વ્યક્તિ દીઠ સખત મહેનતની કુલ રકમ. હા, એ જ. શું આનો મતલબ એવો છે કે ખાલી ઝડપથી કામ કરવું એ જ પૂરતું નથી? ગુણવત્તા પણ જોવાની? બિલકુલ. અહીં સખત મહેનત શબ્દ જ બધું કહી દે છે. એટલે સમજો કે એક રસોઈયો કલાકમાં 50 રોટલી બનાવે
અને બીજો 30. ઓકે. પણ જો 30 રોટલી બનાવનારનો લોટ બગાડ ઓછો હોય તો કોણ વધુ કાર્યક્ષમ કહેવાય? સાચી વાત. એ દૃષ્ટિકોણથી તો મેં વિચાર્યું જ નહોતું. બસ સ્ત્રોત આ જ ઊંડાણમાં જાય છે અને આને સમજવા માટે એ મજૂરોનું એક વર્ગીકરણ પણ આપે છે. હા, એ 4 પ્રકારો. ખેતીનો વ્યવસ્થાપક પોતે, પછી એના કુટુંબના સભ્યો, કાયમી રાખેલા મજૂરો અને જરૂર પડ્યું બોલાવીએ. આકસ્મિક મજૂરો. હા, પણ મને એક સવાલ થાય છે. શું આ વર્ગીકરણ થોડું વધારે પડતું આમ પુસ્તકીયું નથી લાગતું? હકીકતમાં તો સ્થાયી ગણાતા મજૂરો પણ કામ છોડીને જતા રહે છે ને? સારો પ્રશ્ન છે. પણ જુઓ, સ્ત્રોત આને એક વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી જુએ છે. એ પહેલા 3ને સ્થાયી શ્રમ શક્તિ કહે છે. એમ? કેમ? કારણ કે સામાન્ય રીતે એ લોકો સહેલાઈથી નોકરી નથી બદલતા. એમની ગતિશીલતા ઓછી હોય છે. એટલે કે ખેતરનો માલિક અને એનું કુટુંબ એ તો આખું વર્ષ ત્યાં જ રહેવાના છે. બરાબર. એ તો નિશ્ચિત સંસાધન થયું. બિલકુલ. પણ જ્યારે કપાસ વીણવાનો સમય આવે અને અચાનક 50 લોકોની જરૂર પડે, એ આકસ્મિક શ્રમ છે. એ પરિવર્તનીય ઇનપુટ છે. ઓહ, હવે સમજાયું. એટલે પડકાર એ છે કે આખા વર્ષ દરમિયાન સ્થાયી શ્રમશક્તિને કેવી રીતે વ્યસ્ત રાખવી જેથી એમનો ખર્ચ પોસાય અને સિઝનમાં જરૂર પડે ત્યારે જ પરિવર્તનશીલ શ્રમનો કુશળતાથી ઉપયોગ કરો. બંનેના ખર્ચ અને સંચાલનની રીત તદ્દન અલગ છે. એટલે આ બધી મજૂરીની ગણતરી સીધી નાણાં સાથે જોડાઈ ગઈ. બરાબર. અને એ જ આપણને આપણા બીજા મુદ્દા પર લાવે છે, નાણાકીય વ્યવસ્થાપન. તો શ્રમનો ખર્ચ એ નાણાકીય વ્યવસ્થાપનનો એક મોટો ભાગ છે. સ્ત્રોતમાં નાણાકીય વ્યવસ્થાપનને મૂડીના સંપાદન અને ઉપયોગ તરીકે ઓળખાવ્યું છે. હા, એટલે મૂળ વાત એ જ છે કે પૈસા ક્યાંથી લાવવા અને એનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો. પણ શું એમાં કોઈ ચોક્કસ વ્યૂહરચનાની વાત છે કે પછી ખાલી એક સિદ્ધાંત જ છે? ના, એ કોઈ બેંક લોન કે સબસિડી જેવી વિગતોમાં નથી જતો, પણ એ એક મોટો સિદ્ધાંત આપે છે. કયો? કે ખેતીમાં લેવાતો દરેક નિર્ણય, ભલે તે કામચલાઉ મજૂર રાખવાનો હોય કે નવું ટ્રેક્ટર ખરીદવાનો, એ એક નાણાકીય નિર્ણય છે. સાચી વાત છે. સારા નાણાકીય વ્યવસ્થાપનનો અર્થ એ છે કે તમારી પાસે જે પણ મૂડી છે એનો ઉપયોગ એવી રીતે કરવો કે મહત્તમ આવક મળે. તો આખી ચર્ચાનો સાર એ જ થયો કે ખેતીમાં નફો માત્ર જમીન કે પાક પર નથી. ના, બિલકુલ નહીં. એ શ્રમની કાર્યક્ષમતાને ઊંડાણપૂર્વક સમજવા પર, સ્થાયી અને કામચલાઉ મજૂરો વચ્ચે સંતુલન રાખવા પર. અને આ બધા જ નિર્ણયોને એક મજબૂત નાણાકીય માળખામાં જોવા પર આધાર રાખે છે. આધુનિક ખેતીના 2 મુખ્ય આધાર સ્તંભોની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ: મશીનરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ખેત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેકેનાઇઝેશન મેનેજમેન્ટના સિદ્ધાંતો પર આધારિત છે. અને એમાં એક બહુ શું ટ્રેક્ટર અને હાર્વેસ્ટર જેવા મોંઘા સાધનો ખેડૂતની ઉત્પાદકતા ખરેખર વધારે છે કે પછી એ ખેતરમાં પાર્ક કરેલી મોંઘી ગાડીઓ બનીને રહી જાય છે? તો ચાલો મશીનરી અને તેને ટેકો આપતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચેનો જે આ છુપાયેલો સંબંધ છે તેને સમજીએ. શરૂઆત કરીએ એક સામાન્ય દ્રશ્યથી. આપણે બધાએ ગામડામાં ટ્રેક્ટર જોયા છે, પણ સ્ત્રોત કહે છે કે મશીનીકરણથી ખાલી શ્રમ નથી બચતો, બરાબર, પણ ઉત્પાદકતા પણ વધે છે. બંને વચ્ચેનો સંબંધ કેવી રીતે કામ કરે છે? આ સમજવું બહુ જરૂરી છે. જુઓ, આ વાત ખાલી ઝડપની નથી. મશીનીકરણ જે છે એ સઘન ખેતી પ્રણાલીને શક્ય બનાવે છે. સઘન ખેતી? હા. દાખલા તરીકે એક હાર્વેસ્ટર ઘઉંની કાપણી ફક્ત થોડા દિવસોમાં જ પૂરી કરી શકે છે. આનાથી ખેડૂતને તરત જ આગામી પાકની વાવણી માટે જમીન અને સમય બંને મળી જાય છે. ઓહ, બરાબર. જ્યારે પહેલાં હાથથી કાપણી કરવામાં મહિનો લાગી જતા. એટલે બહુવિધ પાક લેવાની શક્યતા જ લગભગ ખતમ થઈ જતી. બરાબર. આ જ સાચો ફાયદો છે. ઓછા સમયમાં અને ઓછા શ્રમમાં વધુ ઉત્પાદન. આ તો જોરદાર વાત છે. મતલબ કે એક જ વર્ષમાં 2 કે 3 પાક લેવાની ક્ષમતા સીધી મશીન પર નિર્ભર છે. પણ આનેથી એક નવો પ્રશ્ન ઊભો થાય છે, ખરું ને? તમારી પાસે આ લાખો રૂપિયાનું શક્તિશાળી મશીન છે, પણ વર્ષના 11 મહિના જ્યારે તેનો ઉપયોગ નથી થતો, ત્યારે તેનું શું? એને ખુલ્લામાં તડકા વરસાદમાં તો ન રાખી શકાય. તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. અને આ જ વાત આપણને સ્ત્રોતના મુખ્ય તર્ક પર લઈ જાય છે. સ્ત્રોત ખેડૂતોના રોકાણની એક પેટર્ન પર પ્રકાશ પાડે છે. કેવી પેટર્ન? તેઓ ગતિશીલ અસ્કયામતો એટલે કે ડાયનામિક એસેટ્સ
જેવી કે ટ્રેક્ટર કે હાર્વેસ્ટરમાં રોકાણ કરવા ઉત્સુક હોય છે. એટલે જે વસ્તુઓ ફરે છે, કામ કરતી દેખાય છે. બરાબર. પણ તેઓ ઘણીવાર સ્થિર અસ્કયામતો એટલે કે સ્ટેટિક એસેટ્સ. જેમ કે યોગ્ય શેડ, વર્કશોપ કે ગોડાઉન. હા, એની અવગણના કરે છે. ગતિશીલ અને સ્થિર અસ્કયામતો આ ખરેખર બહુ રસપ્રદ વિચાર છે. તો આ જે અસંતુલન છે એનું પરિણામ શું આવે છે? શું સ્ત્રોત તેના વિશે કોઈ ચોક્કસ આંકડા આપે છે? હા, આપે છે, અને તે સાંભળીને આંચકો લાગશે. સ્ત્રોત એવું સૂચવે છે કે મશીનીકરણથી ઉત્પાદનમાં જે વધારો થાય છે ને, હા, એનો લગભગ 30% જેટલો હિસ્સો પાકની કાપણી પછીના નબળા સંગ્રહને કારણે બરબાદ થઈ શકે છે. 30%? હા. વિચારો, જે ફાયદો મોંઘા હાર્વેસ્ટરથી મળ્યો તે જીવાત અને ભેજને કારણે એક કાચા ગોડાઉનમાં નાશ પામે છે. આ તો ગજબ કેલાય. આનો સીધો અર્થ એ થયો કે એક સારા શેડ કે ગોડાઉનના અભાવમાં પેલા ચમકતા ટ્રેક્ટરનું વળતર ઘટી જાય છે. મતલબ એક વગર બીજું અધૂરું છે. તો એનો અર્થ એ થયો કે એક સારો શેડ ફક્ત ખર્ચ નથી, પણ એક રોકાણ છે જેનું વળતર મળે છે. ચોક્કસ. પણ સ્ત્રોત એ તો કહે છે કે ઇમારતો જરૂરી છે, પણ શું તે એ પણ જણાવે છે કે રોકાણ પર વળતરની ગણતરી કેવી રીતે કરવી? નહીતર એ ખાલી એક ખર્ચાળ શોખ બનીને રહી જાય, નહીં? બહુ જ સારો પ્રશ્ન પૂછ્યો. સ્ત્રોત ચેતવણી આપે છે કે ખોટા પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવાથી ફાયદા કરતાં નુકસાન વધુ થઈ શકે છે. ઇમારત એવી હોવી જોઈએ જે ઉચ્ચતમ વળતર આપે. ઉચ્ચતમ વળતર. હા, એનો અર્થ એ છે કે તે માત્ર એક છત ન હોવી જોઈએ, પણ કાર્યાત્મક હોવી જોઈએ. જો સાધનોના સમારકામ માટે જગ્યા જોઈતી હોય તો એક વર્કશોપ, અનાજના સંગ્રહ માટે હવા ઉજાસવાળું ગોડાઉન. અથવા ફળ શાકભાજી માટે કોલ્ડ સ્ટોરેજ. બરાબર. ખોટી રીતે બનાવેલી ઇમારત એટલી જ નકામી છે જેટલી કોઈ ઇમારત ન હોવી. તો આ બધી ચર્ચાનો સાર એ છે કે આધુનિક ખેતી ખાલી મશીનો ચલાવવા વિશે નથી. આ તો એક આખી સિસ્ટમ બનાવવાની વાત છે, જેમાં મશીન અને તેને સાચવનાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એકસાથે એક તાલમાં કામ કરે. સાચી વાત. એકમાં રોકાણ કરવું અને બીજાને અવગણવું એ તો એવું થયું કે તમે એક રેસિંગ કાર ખરીદી લીધી, પણ તેને ચલાવવા માટે રેસ ટ્રેક જ નથી. બિલકુલ સાચું ઉદાહરણ છે. એક સફળ ફાર્મ માટે કઈ પાયાની સગવડો હોવી જોઈએ? બરાબર. જે આપણે માળખાકીય સુવિધાઓ કહીએ છીએ. બિલકુલ. આ કોઈ નાની વાત નથી. આ તો આખા ઓપરેશનનો પાયો છે. ચાલો શરૂઆત કરીએ ખેતરના મલબ કમાન્ડ સેન્ટરથી, એટલે કે ફાર્મ ઓફિસ. ચોક્કસ. અને પહેલી જ વાત એ બહુ જ મહત્વની છે, ઓફિસનું સ્થાન. હા, એમાં લખ્યું છે કે તે ખેતરના બરાબર કેન્દ્રમાં હોવી જોઈએ. બરાબર. ખરેખર મને તો એમ હતું કે ઓફિસ તો બસ ખેતરના કોઈ ખૂણામાં, રસ્તાની બાજુમાં હોય એટલે ચાલે, પણ આ તો આખી વ્યૂહરચનાનો ભાગ લાગે છે. હા, એવું જ છે. પણ શું કામ આટલું મહત્વનું છે કે તે સેન્ટરમાં જ હોય? તમે જુઓ, કારણ કે તે માત્ર એક ઓફિસ નથી, એ તો આખા ખેતરનું કંટ્રોલ ટાવર છે. અચ્છા. જો કંટ્રોલ ટાવર રનવેના છેડે હોય તો પાયલટને આખું એરપોર્ટ કેવી રીતે દેખાય? બરાબર છે. એવી જ રીતે જ્યારે મેનેજર કે ખેડૂત કેન્દ્રમાં હોય ત્યારે તે મજૂરો પર, મશીનરી પર, સિંચાઈ પર, બધી જ ગતિવિધિઓ પર નજર રાખી શકે છે. આ જ યોગ્ય દેખરેખ છે. સમજી શકાય એવું છે. એટલે કે માત્ર બેસી રહેવાની જગ્યા નહીં, પણ ઓપરેશન ચલાવવાની જગ્યા. એકદમ. પણ નોટ્સમાં એ પણ લખ્યું છે કે તે ઊંચી જમીન પર અને મુખ્ય માર્ગ સાથે જોડાયેલું હોવું જોઈએ. આ પાછળ શું તર્ક છે? હા, અને આ વાત સીધી જોખમ સંચાલન સાથે જોડાયેલી છે. કેવી રીતે? જુઓ, સારો નિકાલ એટલે ખાલી પાણી ભરાવવાથી બચવું એવું નથી. વિચારો, ચોમાસામાં જો ઓફિસ જ પાણીમાં હોય તો બધું કામકાજ ઠપ થઈ જાય. બિલકુલ. માલની હેરફેર અટકી જાય, મોંઘા સાધનોને નુકસાન થાય, અને રસ્તાની સુવિધા વગર ટ્રેક્ટર કે ટ્રક કેવી રીતે અંદર બહાર જશે? આ બધું જ સમય અને પૈસા બચાવે છે. વાહ! મતલબ કે એક ઓફિસનું સ્થાન નક્કી કરવા પાછળ હવામાન, લોજિસ્ટિક્સ અને સુરક્ષા જેવા કેટલાય પાસા જોડાયેલા છે. હા, ચોક્કસ. સારું, તો કમાન્ડ સેન્ટરની જગ્યા નક્કી થઈ ગઈ, પણ સેનાપતિ પોતાના હથિયારો વગર શું કામનો? બરાબર. આ વાત આપણને ખેતીના ઓજારો અને વાહનો માટેના શેડ તરફ લઈ જાય છે. બિલકુલ. અને જો ઓફિસ મગજ છે
તો આ શેડ એ શસ્ત્રાગાર છે. અને નોટ્સ સ્પષ્ટ કહે છે કે આ શસ્ત્રાગાર મગજની નજીક હોવો જોઈએ. એટલે કે શેડ ઓફિસની બને તેટલો નજીક. જેથી જરૂર પડે ત્યારે તરત જ સાધનો મળી રહે. બરાબર ને? હા, એ તો ખરું જ, પણ એનાથી પણ વધુ આ એક કાર્યક્ષમ વર્કફ્લો બનાવે છે. અચ્છા, વર્કફ્લો? હા, મેં ખેડૂતને જોયા હતા. એમણે ટ્રેક્ટરનો શેડ ખેતરના બીજા છેડે બનાવ્યો હતો, કારણ કે ત્યાં જગ્યા સસ્તી હતી. પરિણામે દરરોજ ટ્રેક્ટર લાવવા લઈ જવામાં ડીઝલ અને સમયનો એટલો બગાડ થતો કે બચાવેલા પૈસા કરતાં વધુ નુકસાન થઈ ગયું હશે. એકદમ સાચું. મગજ અને શસ્ત્રો વચ્ચેનું અંતર જેટલું ઓછું, તેટલી ઝડપથી તમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકો. આ તો ખૂબ સચોટ ઉદાહરણ છે. તો આ બધી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે. એક સફળ ખેતર બનાવવું એ માત્ર જમીનમાં બીજ વાવવા જેટલું સીધું નથી. તે તો એક આખી સિસ્ટમ ડિઝાઇન કરવા જેવું છે. બરાબર. જ્યાં દરેક નાની નાની વસ્તુનું સ્થાન તેની કાર્યક્ષમતા પર મોટી અસર કરે છે. તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. આ જે માળખું છે ને, એ પોતે જ એક સંચાલનનું સાધન છે. ખરેખર? ઓફિસ ક્યાં છે, શેડ ક્યાં છે, ગોડાઉન ક્યાં છે, પાણીનો પંપ ક્યાં છે, આ બધી બાબતો ખેતરની ઉત્પાદકતા, ખર્ચ અને નફા પર સીધી અસર કરે છે. આ એક તર્ક છે. કાર્યક્ષમતા અને જોખમ સંચાલન. બિલકુલ. અને આ ફક્ત ઓફિસ કે શેડ પર જ નહીં, ખેતરની દરેક રચના પર લાગુ પડે છે. ખેતરમાં લહેરાતો પાક જોઈએ ને એટલે આમ મજા જ આવી જાય. પણ આપણે ક્યારે એવું વિચાર્યું છે ખરું કે પાક કપાઈ જાય પછી એનું શું થાય છે? એની સફર ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરી થાય છે? આજે આપણે એ જ સમજવાના છીએ, જે લણણી પછીના સંચાલન પર વાત કરે છે. અને એ મુજબ આ આખી સફરમાં 4 બહુ જ મહત્વના પડાવ આવે છે. તો ચાલો એને સમજીએ. પહેલો જ પડાવ છે સંગ્રહગૃહ, જેને આપણે સામાન્ય રીતે ગોડાઉન કહીએ છીએ. બરાબર. પણ અહીં એક સમજવા જેવી વાત છે. આ ખાલી પાક ભરવા માટેનું ગોડાઉન નથી. ઓહ, તો પછી બીજું શું છે? કે અહીં ખાતર અને બીજા જરૂરી સાધનો પણ સાચવવામાં આવે છે. અને બહુ જ અગત્યનું છે. વિચારો, જો ખાતરને ભેજ લાગી જાય તો એ ખરાબ થઈ જાય. બરાબર. અને એની સીધી અસર આવતા પાકની ગુણવત્તા પર પડે. એટલે સંગ્રહગૃહ. એટલે કે એ ખાલી વર્તમાન પાકને નહીં, પણ ભવિષ્યના પાકને પણ સુરક્ષિત કરે છે. તમે એકદમ સાચું પકડ્યું. એ આવનારી સિઝન માટેનું એક રોકાણ છે. વાહ, આ તો બહુ રસપ્રદ વાત છે. તો ચાલો માની લઈએ કે આપણો દાણો હવે સુરક્ષિત છે. હવે તેને બજારમાં મોકલવાનો સમય આવ્યો. અહીંથી પેકિંગનું કામ શરૂ થાય, ખરું ને? બિલકુલ. ખાસ કરીને શાકભાજી જેવી નાજુક વસ્તુઓ માટે તો આ બહુ જ જરૂરી છે. હા, એ તો છે. અને પેકિંગ એટલે ખાલી બોક્સમાં ભરી દેવું એવું નથી. એક સારું પેક હાઉસ તાપમાન અને ભેજ પર પણ નિયંત્રણ રાખી શકે છે. ઓકે. અને સ્ત્રોત શું કહે છે ખબર છે? કે જો પેકિંગ બરાબર હોય ને તો લણણી પછીનું નુકસાન 30% સુધી ઘટી શકે છે. શું વાત કરો છો? 30%? આ તો બહુ જ મોટો ફરક કહેવાય. હા, અને એ સીધો ખેડૂતની આવકમાં વધારો કરે છે. એટલે આ ખાલી સુરક્ષા કવચ નથી, પણ એક મૂલ્યવૃદ્ધિ કેન્દ્ર છે. સમજાઈ ગયું. તો પાક હવે મુસાફરી માટે તૈયાર છે. પણ આપણે દાણાની વાત કરતા હતા ને, એને છોડમાંથી અલગ તો કરવો પડે. એમાં પણ ચોકસાઈ જોઈતી હશે. હા, અહીં થ્રેશિંગ ફ્લોરની ભૂમિકા શરૂ થાય છે. અને આ પગલું પાકની શુદ્ધતા માટે નિર્ણાયક છે. કેવી રીતે? તમે વિચારો, જો કાચા ખુલ્લા મેદાન પર જ આ કામ થાય તો બધી માટી, કાંકરા, કચરો બધું જ દાણામાં ભળી જાય. સાચી વાત છે. બરાબર. એક પાક્કો અને સ્વચ્છ થ્રેશિંગ ફ્લોર એ ખાતરી કરે છે કે દાણું શુદ્ધ રહે. અને જેટલો દાણો શુદ્ધ, તેટલો બજારમાં ભાવ સારો મળે. આ સીધું ગણિત છે. એકદમ સીધું. બરાબર. આખી મહેનત પર પાણી ફરી વળે જો છેલ્લે કચરો બળી જાય તો. હવે જે છેલ્લો પડાવ છે ને, એ મને સૌથી રસપ્રદ લાગે છે. પ્રોસેસિંગ યુનિટ. બીજની સફાઈ થાય એ તો સમજાયું. પણ સ્ત્રોતમાં લખ્યું છે કે બીજને એના આકાર અને કદ પ્રમાણે અલગ પણ કરવામાં આવે છે. પણ મને એક સવાલ થાય છે, આટલી બધી ચોકસાઈ શું કામ? અરે, આ સવાલ જ આખી વાતનો સાર છે. અહીં ગુણવત્તા નિયંત્રણનું સૌથી ઊંચું સ્તર જોવા મળે છે. જુઓ, એક સરખા કદ અને આકારના બીજ 2 કારણોસર મહત્વના છે. કયા 2 કારણો? પહેલું, બજારમાં એ પ્રીમિયમ ઉત્પાદન ગણાય, એટલે ભાવ સારો મળે. અને બીજું, ભવિષ્યની વાવણી માટે. આજના જે નવા વાવણી મશીનો છે ને, એમને વ્યવસ્થિત વાવણી માટે એક સરખા બીજની જરૂર પડે છે. ઓહ, એટલે આ પગલું વર્તમાન અને ભવિષ્ય બંનેને સુધારે છે. બિલકુલ. વાહ.
એટલે આખી વાતનો સાર એ જ છે કે આ કોઈ છૂટાછવાયા પગલાં નથી. સંગ્રહગૃહથી લઈને પ્રોસેસિંગ યુનિટ સુધી હા, બધું જ જોડાયેલું છે. દરેક પડાવ એકબીજા સાથે જોડાયેલો છે. એક પણ કડી નબળી પડે તો આખી સફર જોખમમાં મુકાઈ શકે. તમે બરાબર સમજ્યા. આ ચારેય સુવિધાઓ છે ને, એ ખેતીની કરોડરજ્જુ જેવી છે. તે ખેડૂતની મહેનતને, એક કાચા પાકને એક મૂલ્યવાન ઉત્પાદનમાં ફેરવે છે. સાચી વાત. આ માળખું ન હોય તો ખેતરમાં ઉગેલો 100 ટેચનો સોના જેવો પાક પણ બજાર સુધી પહોંચતા પહેલા માટી બની જાય. પાયો નાખવો એટલે કે નર્સરી, પછી આયોજન કરવું અને છેલ્લે નફો મેળવવો એટલે સંગ્રહ. એક આખી સાંકળ જેવું. હા, અને એક તબક્કાની સફળતા બીજા પર આધાર રાખે છે. તો ચલો શરૂઆત કરીએ, પણ ઊંધેથી. એટલે કે પરિણામથી, સંગ્રહથી. સામાન્ય રીતે તો સંગ્રહ એટલે પાક બગડે નહીં એ જોવાનું, પણ આમાં કોઈ વ્યાપારિક દૃષ્ટિકોણ પણ છે. હા, અને એ જ તો મુખ્ય વ્યૂહાત્મક પાસું છે. આ ખાલી ગુણવત્તા બચાવવાની વાત નથી. આ છે ટાઈમિંગની રમત, માર્કેટ ટાઈમિંગ. માર્કેટ ટાઈમિંગ? એ કઈ રીતે? જો, જ્યારે બધાનો પાક એકસાથે બજારમાં આવે ત્યારે ભાવ કેવા હોય? એકદમ ઓછા, પુરવઠો વધી જાય એટલે. બરાબર. તો ત્યારે પાકને યોગ્ય રીતે સાચવી લો, અને જ્યારે માંગ વધે અને ભાવ ઊંચા જાય ત્યારે વેચો. ઓહ, તો આ રીતે ખેડૂત ખાલી ઉત્પાદક નથી રહેતો. ચોક્કસ. એ બજારનો એક ખેલાડી બની જાય છે. વાહ, આ તો આખી વિચારસરણી જ બદલી નાખે છે. પણ આ બધી મહેનતનું ફળ મળે એ પહેલાં મહેનતની શરૂઆત કરવી પડે ને. ખરું, અને શરૂઆત થાય છે નર્સરીથી. સ્ત્રોતોમાં હાઈટેક નર્સરીની વાત છે. પોલી હાઉસ, નેટ હાઉસ, આ બધું શું છે? મતલબ, શું ફરક છે બંનેમાં? જુઓ, બંનેનો મુખ્ય હેતુ એક જ છે: રોપાને શરૂઆતના તબક્કામાં સુરક્ષા આપવાનો. પણ બંનેની કાર્યપદ્ધતિ થોડી અલગ છે. જેમ કે? પોલી હાઉસ, એમ સમજો કે એ ગરમી અને ભેજ જાળવી રાખે છે. એટલે ઠંડી ઋતુમાં કે જ્યાં વહેલો પાક લેવો હોય ત્યાં વધારે ઉપયોગી. બરાબર. જ્યારે નેટ હાઉસ છે ને, એ મુખ્યત્વે જીવાતોને દૂર રાખે છે, પણ હવાનો પ્રવાહ ચાલુ રાખે છે. એટલે ગરમ અને ભેજવાળા વિસ્તારો માટે એ વધારે સારું. હા, એક રીતે તમે એને છોડ માટેનું આઈસીયુ કહી શકો. સમજાયું. બહાર ગમે તે પરિસ્થિતિ હોય, અંદર રોપો એકદમ સ્વસ્થ રીતે તૈયાર થાય. એકદમ. તો હવે આપણી પાસે સ્વસ્થ રોપા પણ છે. હવે આવે છે સૌથી મોટો સવાલ: વાવવું શું? આ જ કદાચ આયોજનનો સૌથી મુખ્ય ભાગ છે, ખરું ને? ચોક્કસ. અને સ્ત્રોતોનો મૂળ સિદ્ધાંત એકદમ સ્પષ્ટ છે. એવું વાવો જે તમારી જમીન અને તમારા વાતાવરણને માફક આવે. એટલે કે પ્રકૃતિની સાથે ચાલવું. હા, પ્રકૃતિની સાથે ચાલવાથી ઓછા સંસાધનોમાં વધારે ઉપજ મળે અને નિષ્ફળતાનું જોખમ ઘટે. પણ ઘણીવાર એવું બને કે બજારમાં માંગ કોઈ બીજા જ પાકની હોય, જે કદાચ આપણા વાતાવરણ માટે એટલો યોગ્ય ન પણ હોય. એ જોખમ વિશે શું? સારો પ્રશ્ન છે. અને એનો જવાબ પણ સ્ત્રોતોમાં આપેલી ઉનાળુ શાકભાજીની લાંબી યાદીમાં જ છુપાયેલો છે. હા, એ મેં જોયું. એમાં રીંગણ, ટમાટાથી માંડીને ચીચિંડા અને પરવર જેવા પાકો પણ છે. બસ એ જ જવાબ છે. આને કહેવાય રિસ્ક ડાયવર્સિફિકેશન. જોખમની વહેંચણી. હા, તમે ફક્ત એક જ ઊંચા ભાવવાળા પાક પર નિર્ભર ન રહો. સાથે થોડા એવા પાક પણ વાવો જેની સ્થાનિક બજારમાં હંમેશા સ્થિર માંગ રહે છે. ઓકે, એટલે જો મુખ્ય પાક કોઈ કારણસર નિષ્ફળ જાય તો પણ આવકનો બીજો સ્ત્રોત ચાલુ રહે, તમારી આવકમાં એક પ્રકારની સ્થિરતા આવે. તો આ આખી ચર્ચા પરથી એટલું તો સ્પષ્ટ છે કે સફળ ખેતી માટે આ ત્રણેય વસ્તુઓનું સંકલન અત્યંત જરૂરી છે. મતલબ, એક સારી શરૂઆત એટલે કે હાઈટેક નર્સરી, પછી વાતાવરણ પ્રમાણે બુદ્ધિપૂર્વક પાકની પસંદગી, અને છેલ્લે બજારના સમયને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક સંગ્રહ. આપણે બધા જ જાણીએ છીએ કે ઋતુ પ્રમાણે શાકભાજી બદલાય છે, પણ એની પાછળનું ચોક્કસ કારણ શું છે? આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું. આપણી પાસે ધ સિઝનલ હાર્વેસ્ટ ગાઈડ ટુ ઇન્ડિયન વેજીટેબલ્સમાંથી કેટલીક રસપ્રદ માહિતી છે. હા, અને આ ગાઈડની સૌથી સારી વાત એ છે કે એણે આખા વિષયને બહુ સરળ બનાવી દીધો છે. એમાં શાકભાજીને બે મુખ્ય ભારતીય ઋતુઓ એટલે કે વરસાદ અને ઠંડી એમાં વહેંચી દીધા છે. બરાબર. તો એ આપણા રસોડા માટે પણ એક ગાઈડ જેવું થયું. ચોક્કસ.
ફક્ત ખેડૂતો માટે જ નહીં. તો ચાલો ચોમાસાથી જ શરૂ કરીએ. ગાઈડમાં ભીંડા, રીંગણ, દૂધી એ બધા જાણીતા નામો તો છે જ, પણ મને કુંદરું અને ચિચિંડા જેવા નામોમાં વધુ રસ પડ્યો. એના વિશે શું માહિતી છે? આ બહુ રસપ્રદ છે. આ બંને છે ને વેલા પર ઉગતા શાકભાજી છે. અને આ જ ચોમાસાનું કહી શકાય કે રહસ્ય છે. વેલાવાળા શાકભાજી? હા, કારણ કે વરસાદમાં હવામાં ભેજ હોય, જમીનમાં પાણી ભરપૂર હોય. એટલે એમને વધવા માટે સારો મોકો મળે. બરાબર. કારેલા, તુરિયા, પરવર અને તમે જે કહ્યું કુંદરું, એમના વિકાસ માટે આ વાતાવરણ એકદમ આદર્શ છે. લોબિયા અને ગવારફળી જેવા પાક પણ આ જ ઋતુમાં સારા થાય છે. આ સાંભળીને મને મારી દાદીમાની વાત યાદ આવે છે. એ હંમેશા કહેતા કે ચોમાસામાં તુરિયાનું શાક જ ખાવું જોઈએ. એ શરીરમાં ઠંડક આપે છે. સાચી વાત છે. ઘણીવાર આપણું પરંપરાગત જ્ઞાન કુદરતી ચક્ર સાથે સીધું જોડાયેલું હોય છે. એટલે એની પાછળ પણ કદાચ આવું જ કોઈ વિજ્ઞાન હશે. બિલકુલ. ચોમાસામાં હળવા અને પાણીથી ભરપૂર શાકભાજી પાચન માટે સારા ગણાય છે. બરાબર. આ તો થઈ ચોમાસાની વાત, બધું લીલુંછમ અને ભેજવાળું. પણ શિયાળામાં જ્યારે હવા સૂકી અને ઠંડી હોય ત્યારે શું? ત્યારે જમીનની અંદર શું થતું હશે? કારણ કે ત્યારે જ ગાજર, મૂળા, બીટ એ બધું બજારમાં વધુ દેખાય છે. એકદમ સાચું પકડ્યું તમે. ઠંડી જમીન જે છે ને એ આ મૂળવાળા શાકભાજીમાં કુદરતી મીઠાશ વધારે છે. ઓહ, ખરેખર? એટલે શિયાળાના ગાજર વધુ મીઠા લાગે છે? હા, અને એના વિકાસમાં પણ મદદ કરે છે. શિયાળાની ઠંડી હવા અને જમીન મૂળ, કંદમૂળ અને પાંદડાવાળા શાકભાજી માટે ઉત્તમ છે. પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક અને મેથી? હા, પાલક, મેથી, ગાજર, બીટ, બટાટા અને આપણા રસોડાનો આધાર એવા ડુંગળી અને લસણ પણ. આ બધા શિયાળાના પાક ગણાય છે. અને આ પેટર્ન તો આપણી રસોઈમાં પણ દેખાય છે. વિચારો, શિયાળામાં આપણે જે ગરમ વાનગીઓ ખાઈએ છીએ, જેમ કે ગાજરનો હલવો કે પાલક પનીર. હા, એ સીધું જ જમીનમાંથી મળતી ઊર્જા સાથે જોડાયેલું છે. વાહ! કુદરત અને સંસ્કૃતિનો કેટલો સુંદર સમન્વય છે. એકદમ. શિયાળામાં શરીરને ગરમી અને ઊર્જાની જરૂર હોય છે, અને જમીન આપણને બરાબર એ જ પ્રકારના શાકભાજી આપે છે.